નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ગાંધીનગર જિલ્લામાં દહેગામ ખાતે 5 તાલુકા પ્રજાપતિ સમાજ આયોજિત 31મો સમૂહ લગ્નોત્સવ દબદબાભેર ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લામાં દહેગામ ખાતે 5 તાલુકા પ્રજાપતિ સમાજનો 31મો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું। સમાજના પ્રમુખ અમૃતભાઈ એમ પ્રજાપતિ તથા મંત્રી રમેશભાઈના નેતૃત્વ હેઠળ જિગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિના અધ્યક્ષપદે અને સમૂહ લગ્નના કન્વીર અરવિંદભાઈ એમ પ્રજાપતિની જહેમતથી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો। દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ સાંપા ખાતે આયોજિત કરવામાં આવ્યું, જેમાં 31 યુગલોએ 10,000 કરતાં વધારે સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ અને તમામ મહાનુભાવો તથા વર્તમાન કારોબારીના તમામ સભ્યો તથા સ્વામી વિવેકાનંદ યુવા મંચ, શ્રી બ્રહ્માણી ગૌરવ મંચ, મહિલા પાંખના કન્વીનરો અને સહકન્વીનરો તથા કાર્યકરો તથા સમૂહ લગ્નના કન્વીનર તથા સહકન્વીનર અને સલાહકાર વડીલોના માર્ગદર્શનથી સંપન્ન થયો। 29મા સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ જિગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિએ ઉઠાવ્યો હતો, તેમજ 32મા સમૂહ લગ્નમાં પણ ભોજનદાતાની જાહેરાત કરી હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી દિલીપભાઈ ચીનુભાઈ પ્રજાપતિ દ્વારા કરાયું। આ લગ્નોત્સવમાં 29 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા। તેમને સમાજના દાતાઓએ ખુલ્લા હૃદયથી કર્યાવર આપ્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન કનુભાઈ એલ પ્રજાપતિએ કર્યું હતું। આપ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પોબારુ, રિપોર્ટર પરેશ શર્મા સાથે ગાંધીનગરથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં।